નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આપણે હિન્દી ધોરણ 8 પાઠ 6 તૂફાન કી ઓર એમાં આપણે પ્રશ્ન નંબર 1 આખો જોઈ ગયા હતા અને પ્રશ્ન નંબર 2માં એમાં કેટલા પ્રશ્ન હતા તો કે 1 થી 9 પ્રશ્ન આપણે જોઈ ગયા હતા. ક્લિયર. હવે આપણે આવ્યા 10મો પ્રશ્ન. બરાબર. તો 10મા પ્રશ્નમાં શું આપ્યું છે જોઈએ આપણે. જો 10મો પ્રश्न, इस कविता का भावार्थ अपने शब्दों में લખીએ. એટલે તૂફાન કી ઓરની કવિતા છે એનો આપણે ભાવાર્થ લખવાનો છે. બરાબર. જો તૂફાન કી ઓર કવિતા મેં કવિનું નામ શું હતું? સુમન. સુમન શું હતું? એનું ઉપનામ હતું. બરાબર. હવે बताते हैं कि यह संसार एक सागर है और प्रत्येक मनुष्य अपने जीवन रूपी नाव का नाविक है. બરાબર. એટલે બધા જ મનુષ્યને પોતાના જીવનમાં દરેક પરિસ્થિતિ, દરેક સુખ દુઃખ પણ શું કરવાનું તો કે એની એક નાવિકની નાવ છે. હવે સંસાર મેં તૂફાન કઠિનાઈઓ કો કમી નહીં હે. બરાબર. આપણે જીવનમાં જોઈએ તો એવું જરૂરી નથી કે માણસના જીવનમાં ફક્ત સુખ જ હોય કે ફક્ત દુઃખ જ હોય, પણ સુખ અને દુઃખ ઘડિયાળના કાંટા જેવા છે. એ સતત આવ્યા કરે છે અને જાય છે. બરાબર. હવે સંસાર મેં તूफान कठिनाइयों की कमी नहीं. मनुष्य का कर्तव्य है कि वह उन कठिनाइयों में अपने धैर्य न खोए, એટલે ધીરજ નહીં ખોવાની, ઓર સાહસ से उनका શું કરવાનું તો કે એનો સામનો કરવાનો. कठिनाइयों में ही मनुष्य के साहस, बल और बुद्धि की परीक्षा होती है. इसलिए वह कठिनाइयों का स्वागत करे और उन पर विजय प्राप्त करे. જો કવિ છે તે મનુષ્યને પોતાના જીવનમાં બધા જ ફેસલા લેવાનો હક છે એમ છે. એમ કોણ કહે છે તો કે કવિ સુમન કી કવિતામાં, તો કે તૂફાન કી ઓર કવિતામાં. બરાબર. ક્લિયર આ પ્રશ્ન. ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. એમાં શું કીધું तो कि कविता को पढ़कर उसके नीचे दिए गए प्रश्नों के उत्तर लिखिए. किताबें कुछ कहना चाहती है. बराबर. जो किताबों में चिड़िया चहचहाती है, किताबों में खेतियाँ लहराती है, किताबों में झरने गुनगुनते हैं, परियों के किस्से सुनाती है. જો આ આખી એક કવિતા લેખકે આપેલી છે. હવે એના આધારે આપણે શું કરવાનું તો કે પ્રશ્ન લખવાના છે. આ એક નાની અમથી કવિતા છે, આપણે સ્વાપોથીમાં છે, બાકી પાઠ્યપુસ્તકમાં આપેલી નથી. કિતાબો મેં રોકેટ કા રાજ है और किताबों में साई की आवाज़ है. किताबो कितना बड़ा संसार है. એટલે કે પુસ્તક છે એ ખાલી છે 2 પેજની વચ્ચે જેટલું આવેલું છે. એમાં શું બધી જ નાની મોટી ઝીણામ ઝીણી વસ્તુ, ઝીણામ ઝીણી બાબત કેમાં હોય તો કે પુસ્તકમાં હોય. બરાબર. પુસ્તકમાં જેટલું ઓછું કે જેટલું વધારે જોઈએ તો એટલું આપણાને વધુ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ક્યાં तुम इस संसार को नहीं जान पाओगे. એમ લેખક પ્રશ્ન કરે છે. કિતાબો મેં કુછ કહના ચાહતી હૈ, તુમ્હારે પાસ રહેના ચાહતી. એટલે કિતાબ છે એ માણસ પાસે રહેવા માંગે છે અને ઘણું બધું કહેવા માંગે છે. હવે આ કવિતાને આધારે આપણે શું કરવાનું છે તો કે એ પ્રશ્ન જવાબ આપણે લખવાના છે. કિતાબો મેં કોણ ચહચાહતા હૈ તો કે ચીડિયા છે. હવે કિતાબે કિસકે કિસ્સે સુનાતી હૈ તો કે કિતાબે परियों के किस्से सुनाती है. बराबर. પછી કિતાબો મેં કિસકે લહલહાને કી બાત હૈ તો કે ખેતીઓ કી. બરાબર. કેની તો કે ખેતરોની. ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. એમાં શું કીધું જો નીચે દિए हुए शब्दों का वाक्य में प्रयोग कीजिए. परियो છે તો પરિયા ક્યાં રહે તો કે સ્વર્ગમાં. તેમાં એમ લખવાનું પરિયા સ્વર્ગ મેં રહેતી હૈ. બરાબર. બીજું કિસ્સા તો કે રામને મુझे એક કિસ્સા સુનાયા. જો આ બધું કેના આધારે છે તો કે કવિતાના આધારે. બરાબર. તમને એમ થાય કે મેડમ કેમાંથી અમને ભણાવતા હશે, પણ
આ સ્વાપોથીમાં આપણે આ એક કવિતા આપેલી છે, એના આધારે આપણે નાના પ્રશ્ન, પછી એક વાક્યના પ્રશ્ન, અને હવે આપણે ત્રીજામાં જોશું એક વાક્યના પણ પ્રશ્ન આપેલા છે. ત્રીજું શું છે તો કે સંસાર. ઉદ્યમ સે આપકે સંસાર મેં 4 ચાંદ લગ જાયગે. ઉદ્યમ એટલે પરિશ્રમ. મહેનતથી તમારા જીવનમાં શું આવશે? હંમેશા ખુશી આવશે. કેમ કે મહેનત કરશો તો જ 2-4 પૈસા તમારી પાસે આવશે. તે વગરનું ઘર બેઠા કોઈ આપણને કાંઈ આપી જતું નથી. ચાલો હવે આપણે જોઈએ ચોથું, ભરમાર એટલે મેલે મેં ખિલોને કી ભરમારથી, એટલે કે વધારે. બરાબર. ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. જો પ્રશ્ન નંબર 3માં શું કીધું, એ કવિતાના આધારે જ આપણે જોવાનું છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ. જો એમાં શું કીધું છે, પહેલું તો કે કિતાબો મેં ક્યાં ક્યાં હૈ, તો કે કિતાબો મેં ચીડિयों की चहचहाट, खेतों को लहराना, झरनों को गुनगुनाना, परियों के किस्से, राकेट का राज और साहस की आवाज़ और ज्ञान का भंडार. એટલે કે કિતાબોમાં કેટલી વસ્તુઓ છે. બરાબર. તો કે ચકલીનો અવાજ છે, ખેતરોનો લહેરાતો અવાજ છે, ઝરણાનો ઝરઝર અવાજ છે, ખડખડ અવાજ આવે ને ઝરણાનો એ અવાજ છે, પછી પરીઓના કિસ્સા એટલે પરીઓની વાર્તાઓ છે, પછી રાકેટનું રાજ એટલે કે રોકેટ જે આકાશમાં ઉડે છે એનું રાજ છે, સાહસની આવાજ એટલે કે મનુષ્યના જીવનમાં જે સાહસ છે એનું, પછી જ્ઞાનનો ભંડાર. આ બધું કેમાં હતું કે એક પુસ્તકમાં છે. ક્લિયર. ચાલો બીજો છે, હमें किताबें क्यों पढ़नी चाहिए. કિતાબો મેં સે હમે તરહ તરહ કી જાણકારી મિલતી. બરાબર. જો આપણે કિતાબોમાંથી જ આપણને ઘણી બધી વસ્તુઓ શીખવા મળે છે. આપણે ભણીએ તો આપણે ચોપડી વાંચીએ તો આપણે એના પ્રશ્ન જવાબ કરી શકીએ ને, બાકી આપણને કાંઈ આવડે નહીં. એટલે પુસ્તક વાંચવું એ ખૂબ એક સારી બાબત છે. કિતાબે હમારા જ્ઞાન બઢાતી હૈ. બરાબર. જે પુસ્તક છે એ આપણા જ્ઞાનમાં શું કરે, વધારો કરે. જેમ જેમ તમે પુસ્તકો વાંચો તેમ તેમ તમારા જ્ઞાનમાં વધારો થતો જાય અને નવા નવા વિચારો આવતા જાય. વે હમારા મનોરંજન કરતી. કોણ, તો કે પુસ્તકો. જો અમુક તમે એવી વાર્તાની બુક વાંચો, નવલકથા વાંચો તો તમને વાંચવાની મજા આવે. તમને એમ થાય કે ના હવે આપણે આગળ ને આગળ એવી એક બુક વાંચવી જ છે. જો તમે એક બુકની શરૂઆત કરો તો તમને પાછળ એ બુક વાંચવાનું મન થાય, બાકી થાય નહીં. इसलिए हमें क्या करना चाहिए, तो कि हमें किताबें पढ़नी चाहिए. बराबर. હવે આવ્યો ત્રીજો પ્રશ્ન, किताबों में ज्ञान की भरमार है, ऐसा कवि क्यों कहते हैं. बराबर. क्योंकि किताबों से हमें इतिहास, भूगोल, नागरिक शास्त्र आदि का ज्ञान होता है. એવું જરૂરી નથી કે આ 3 વિષયનું જ આપણને જ્ઞાન થાય, પણ બધા જ સબ્જેક્ટમાં એવું છે. જો આપણે અમુક ગ્રામરની બુકો વાંચતા હોય તો એનો આપણા શબ્દ જ્ઞાનમાં વધારે વિકાસ થાય. અમુક સાહિત્ય વાંચો તો સાહિત્યમાં. બરાબર. विज्ञान की ज्ञान ही हमें किताब देती है. बराबर. धर्म और आध्यात्मिक ज्ञान की भी हमें पुस्तकों से मिलता है. बराबर. તમે ધર્મની એમ ભગવદ્ ગીતા વાંચો, શિવ પુરાણ વાંચો, મહાભારત વાંચો, જો એવી ધાર્મિક ગીતા વાંચો. બરાબર. એવી ધાર્મિક તમે પુસ્તકો વાંચો તો તમારે મગજ પણ શાંત રહે અને પ્લસ કે તમારા જ્ઞાનમાં વધારો થાય. बराबर. पुस्तकों से विविध विषयों का ज्ञान मिलने से हम कह सकते हैं कि किताबों में ज्ञान की भरमार है. बराबर. હવે આપણે શું કરવાનું, તો કે इस काव्य को उचित शीर्षक दीजिए. તો કે કિતાબે આપણે જોવાનું કે વધારે શબ્દ છે. ગમે તમારે પરીક્ષામાં એકાદું કાવ્ય આપેલું જ હશે, એ કાવ્યમાં શું કરવાનું, તો એ કાવ્યને વાંચી પછી એના પ્રશ્ન જવાબ એમાંથી ગોતીને લખવાના. પછી તમારે આવી રીતના છેલ્લો પ્રશ્ન એમ આવશે કે इस काव्य को उचित शीर्षक दीजिए. એટલે તમારે જોવાનું કે વધારે શબ્દ કાવ્યમાં કેના ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે એ એનું શીર્ષક હોય. તો આપણે બધા જ પ્રશ્નમાં જોયું વધારે કેના ઉપર ભાર મૂકવામાં આવ્યો, તો કે કિતાબ ઉપર. એટલે આ કાવ્યનું શીર્ષક શું થયું, તો કે કિતાબે. બરાબર. ક્લિયર. ચાલો ઓકે. જો હવે આપણે જોઈએ આગળ. જો આમાં શું આપેલું છે, તો એક સરસ મજાનું ચિત્ર આપેલું છે. બરાબર. એમાં જો ઘણા બધા બાળકો છે, એના વાલીઓ સાથે છે. તમને જોતાં જ ખબર પડી જશે. જો આ શું છે, તો કે મેળો. બરાબર. ચકડોળ છે.
આ એક મેળાનું ચિત્ર છે. હવે એમાં જો આ બધા ચોકડોળવાળા બધા અલગ અલગ વસ્તુઓ લઈને વેચવા બેઠા છે. આ ત્રણે દુકાનોમાં અલગ અલગ રમકડાને એવું બધું છે. આ છે એ શું છે તો કે એક છોકરો છે. આ આપણે જોઈએ તો તે નાસ્તો પાણી અથવા તો ઉલ્ફી એવું બધુંય કોણને એવું દ્રશ્ય જો દર્શાવ્યું છે. આ ચિત્રમાં આપણે જોઈએ તો આ ચિત્રના આધારે જ આપણે વાક્યો લખવાના છે. બીજું આમાં કાંઈ છે નહીં. જો પેલું શું છે, સુબહ, ઘર, મેલા, ખિલોનેવાલા, ઢેર સારે, બરાબર. પછી બેચે, જગાના, ખરીદા, ખુશ, મુર્ગા, રાત, બક્સાના, ભાગ, બાગ. એટલું વસ્તુ આપણે જોવાની છે. એના આધારે આપણે આખી ચિત્રના આધારે શું બનાવવાની છે, કહાની બનાવવાની છે. ચાલો હવે આપણે જોઈએ. જો એમાં શું આપ્યું तो कि भोलू नाम का एक लड़का था. नाम के अनुसार ही स्वभाव ने केवो हतो तो कि भोळो हतो साव. नाम एनु शुं हतुं? भोला. एक दिन वह माँ से पैसे लेकर पास के गांव में लगे मेले में गया. એટલે એની બાજુમાં એક ગામડું હતું. એમાં શું ભરાણું હતું તો કે મેળો ભરાણો હતો. એ મમ્મીના પાસેથી રજા લઈ પૈસા લઈને એને ક્યાં ગયો તો કે મેળામાં ગયો. साथ में उसका बड़ा भाई था. मेले में भोलू एक खिलौना वाले के पैसे पास ढेर सारे खिलौने देख कई बच्चों उनसे खिलौना खरीद रहे थे. बराबर. खिलौना એટલે કે રમકડા. જો આપણે આ ચિત્રમાં જોઈએ જ છે, બરાબર. પછી ભોલુને 2 रुपये एक मुर्गा खरीदा. उसे सुरक्षित रखने के लिए उसने मेले से एक बक्सा खरीदा. જો એને શું કીધું તો કે 2 રૂપિયાનું જો આ દેખાય એ મુરગી લીધી. જો અને આ બક્સો, એમાં એને સાચવીને રાખવા માટે એ એક બોક્સ લીધું. પછી બક્સે મેં મુર્ગા રખકર દોનો ભાઈ ઘર લૂટે. બરાબર. પછી શું થયું તો આપણે જોઈએ. જો પછી બંને ભાઈ ઘરે ગયા. मुर्गे के खिलौने के कारण भोलू बहुत खुश था. रात में उन माँ से कहता था कि माँ, तुम सवेरा होने पर मुझे मत जगाना. मुर्गा भाग देगा तो मैं आप ही उठ जाऊँगा. એટલે કે બાગ એટલે કે જો મુર્ગો આપણે જોઈએ સવારમાં જોઈએ તો ચકલીને બધા શું કરતા હોય છે, ચીંચી કરતા હોય છે. એટલે કે જો એ અવાજ કરશે ને તો એ ઉઠી જઈશ, પણ તમે મને ઉઠાડતા નહીં. હવે सवेरा हुआ. बराबर. सवेरा हुआ, सूरज भी निकल आया. भोलू तो बहुत देर से उठा. उसने माँ से पूछा, क्या मुर्गे ने सुबह बांग नहीं दी? એટલે કે मुर्गे ने सुबह नहीं बोला. माँ बोली, अरे भोलू, तू सचमुच बहुत भोला है. भला मिट्टी का मुर्गा कहीं बांग दे सकता है? એટલે કે માટીનો છે એ સાચો થોડોક છે તે તને અવાજ કરશે. यह सुनकर भोलू की सारी खुशी छूमंतर हो गई. કેમ કે ભોલુને તો એ સાવ ભોળો જ હતો. જેવું એનું નામ હતું એવા જ એનામાં ગુણ હતા. કેમ કે એને ખબર જ નહોતી કે માટીનો છે. એટલે એને લઈ લીધો અને કેમાં પૂરી દીધો તો કે બક્સામાં. તો કે હવે મમ્મી તમારે ઉઠાડવાની મને કંઈ જરૂર છે નહીં. મને કોણ ઉઠાડશે તો કે એ મુરગી ઉઠાડશે. કેમ કે એની અવાજથી જ હું ઉઠી જઈશ. પણ ખરેખર કેવી હતી તો કે માટીની હતી. એ કંઈ બોલી શકે નહીં. બરાબર. ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર કેટલામાં આવ્યા આપણે? 5મો. जो 5वां प्रश्न में शू आप्યું कि अपने गाँव में बाढ़ आई और उस समय आप क्या करोगे? गाँव छोड़कर चले जाओगे या गाँव की मदद करोगे? बाढ़ એટલે કે પાણી આવ્યું. વધારે શું આવે પાણી ગામમાં આવે તેને શું કહેવાય? બાઢ આવી. इस विचार कारण सहित लिखिए. જો હવે એમાં લખવાનું કે તમારા ગામમાં જો આવી પરિસ્થિતિ હોય તો તમે શું કરી શકો? तो कि मेरे गांव में बाढ़ आ जाए तो मैं गांव में ही रहूँगा और अपनी यथाशक्ति के अनुसार गांव के लोगों की क्या करूँगा? मदद करूँगा. गांव में आपत्ति आने पर गांव छोड़कर भागना तो कायरता है. बराबर. जो ગામ ઉપર જો દુઃખ આવે તો એને છોડીને જવાનું શું આપણા કાયરતા કહેવાય. પણ એની સામે આપણે શું કરવાનું? હંમેશા એનો સામનો કરવાનો. आपत्ति के समय अपने गाँव वालों की मदद करना हमारा क्या प्रथम कर्तव्य है. मैं अपने पड़ोसियों और मित्रों के परिवार की हर तरह से सहायता करूँगा. मैं
यथाशक्ति उनकी ज़रूरतों को पूरा करने का प्रयत्न करूँगा। उस समय यही मेरा धर्म होगा और यह साहसपूर्वक इस धर्म को પૂરી તરહ પાલન કरूँगा। બરાબર, આમાં એમ કીધું છે કે હું મારા ગામમાં જો આવી મુશ્કેલી આવે ને તો હું ક્યારેય છોડીને જઈશ નહીં, જો છોડીને જાઉં તો શું કહેવાય? કાયરતા કહેવાય। બરાબર, ચાલો હવે આપણે આવ્યા પ્રશ્ન નંબર 6। 6માં શું છે તો નિમ્નલિખિત કહાવતો મેં વાક્યો મેં પ્રયોગ કીजिए। કહાવતો તો આપણે ખબર જ છે, પાઠમાં આવ્યો ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે, એટલે ગલતી તુમ્હારી હે પર દોષ તુમ કિસે મુझे દે રહે, એટલે કે ખરેખર હોય ભૂલ તમારી જ પણ તમે બીજા ઉપર ઢોળી નાખો ને એને એમ કહેવાય કે ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે। ચાલો હવે બીજો એમ છે કે ન રહેગા બાસ और ન બજેગી બાંસुरी, એટલે કે ટીવી के कारण तुम लोगों पढ़ नहीं सकते, तुम्हारे लिए यही अच्छा रहेगा कि ટીવી ही निकाल दिए जाए, એટલે કાંઈ ટીવી હોય નહીં કાંઈ તમે જોવો નહીં। બરાબર, એનો અર્થ એમ થાય। ત્રીજો એમ છે કે 4 दिन की चांदनी फिर अंधेरी रात, એટલે એમાં વાક્યમાં શું કીધું હતું કે रामू को सिर्फ 2 महीने के लिए नौकरी मिली थी। 2 महीने होने पर रामू ने कहा कि 4 दिन की चांदनी फिर अंधेरी रात, એટલે 2 મહિના નોકરી ગમે એ આપણે ધારો કે ગમે એ આપણે ધંધો હોય કે કોઈ નોકરી હોય, આપણે જ્યારે જે સમય અગાઉ નવા હોય ત્યાં સુધી જ આપણને એ વસ્તુ સારી લાગે, પછી આપણને એ વસ્તુમાં શું કંટાળો આવતો છે। બરાબર, એવી જ રીતના હું 4 दिन की चांदनी फिर अंधेरी रात। હવે આપણે આવ્યા પ્રશ્ન નંબર 4। જો એમાં શું કીધું તો કે અબ પછતાએ હોત ક્યાં જબ ચીડિયા ચુગ ગઈ ખેત, એટલે રાકેશ પરીક્ષા મેં અનુત્તીર્ણ એટલે કે ફેલ થયો તો પરીક્ષા કે લીએ પરિશ્રમ ન કરને પર પછતાતા રહા, એટલે કે મહેનત ન કરી એટલે શું થયું તો કે એ ફેલ થયો। એટલે ઉસ સમય આલસી બેટે સે પિતા કહ ગયે કે પછતાએ હો તો ક્યાં જબ ચીડિયા ચુગ ગઈ ખેત, એટલે કે હવે કાંઈ ન થાય, હવે તો એ ધોરણ આપણું ગયું। બરાબર, જ્યારે તારે મહેનત કરી હતી ત્યારે તે કરી નહીં, પછી તો શું થયું? ફેલ। બરાબર, હવે આપણે શું પ્રશ્ન નંબર 7। હવે એમાં વિશેષણ ઓર જો એમાં શું કે નીચે દિए गए વાક્ય મેં રેખાંકિત જે લીટી કરી છે એનું આપણે વિશેષણ બનાવીને પાછું એનું શું વાક્યમાં પ્રયોગ કરવાનો। ઈમાનદારીનું શું થાય તો કે ઈમાનદાર, વાક્યમાં એમ લખે યહ ઈમાનદાર વ્યક્તિ હે। પછી અમીરીનું તો કે અમીર, इस होटल में अमीर लोग ही जाते हैं। हिमालय पर्वत की ऊंचाई, ઊંચાઈનું શું થશે? ઊંચા। યોગ્યતા સે ही ઊંચા પદ મિલતા હૈ, બરાબર, આપણે જે તે યોગ્યતા હોય, પછી આપણને એવું થાય કે આપણને કાંઈ આવડતું ના હોય, આપણે મંત્રી પદ આપી દે તો એ યોગ્ય છે તો કે નહીં। બરાબર, એવી રીતના ચોથું છે લક્ષ્મીબાઈ વીરતાપૂર્વક લડી, વીરતા એટલે વીર, એનું વિશેષણ થશે વીર। પછી શિવાજી વીર પુરુષ થે। પાંચમું એમ આવે दूसरों की बुराई करना पाप है, बुराईનો અર્થ થશે બુરા, હમ બુરે લોકો સે દૂર રહેના ચાહીએ। બરાબર, જો અહીંયા આપણો છઠ્ઠો પાઠ છે એ ક્લિયર, તૂફાન કી ઓર। બરાબર, હવે આપણે આવતા લેક્ચરમાં હાર કી જીત વિશે અભ્યાસ કરીશું। બરાબર, ક્લિયર, ચાલો ઓકે બાય।